હેલો, આજે આ વિડીયોમાં આપણે HTMLની અંદર લિસ્ટ ટેગ વિશે જોવાનું છે કે વેબ પેજની અંદર આપણે બ્રાઉઝરમાં વેબ પેજની અંદર કોઈ બી લિસ્ટને શો કરાવવું હોય તેના માટે li ટેગનો યુઝ થાય છે. તો આપણે HTMLની અંદર લિસ્ટ ટેગ કેવી રીતે યુઝ કરવાનું તેના વિશે આજે જોવાનું છે આ વિડીયોમાં. તો લિસ્ટ પ્રોવાઇડ a method to show a item or a element sequence in a document content. There are three main types of list. એટલે કે બ્રાઉઝરમાં આપણે કે કોઈ બી લિસ્ટના આઇટમ્સને શો કરાવવું હોય તેના માટે આપણે li ટેગનો યુઝ કરીએ છીએ. તો HTMLમાં li ટેગ પ્રોવાઈડ કરે છે, લિસ્ટ ટેગ પ્રોવાઈડ કરે છે HTML. તો એના 3 ટાઈપ્સ છે. એક તો અનઓર્ડર્ડ લિસ્ટ, ઓર્ડર્ડ લિસ્ટ અને ડેફિનેશન લિસ્ટ. હવે અનઓર્ડર્ડ લિસ્ટમાં શું હોય છે કે અનઓર્ડર્ડ લિસ્ટ આર બુલેટેડ, એટલે કે બુલેટ ટાઈપ્સના હોય છે. અનઓર્ડર્ડ લિસ્ટમાં બુલેટ હોય, સ્ક્વેર હોય, સર્કલ હોય, એ ટાઈપ્સના બુલેટ લિસ્ટ હોય છે. જ્યારે ઓર્ડર લિસ્ટમાં શું હોય છે કે ઓર્ડર્ડ લિસ્ટ આર નંબર્ડ. ઓર્ડર લિસ્ટ જે હોય છે એ નંબર્સ પ્રોવાઈડ કરે છે. 1 2 3 રોમન નંબર છે કે એ બધા નંબર્સ પ્રોવાઈડ કરતા હોય, અથવા તો આલ્ફાબેટિક્સ લેટર્સ પ્રોવાઈડ કરતા હોય. એ છે, બી છે, અપર કેસ છે, લોઅર કેસ આલ્ફાબેટ છે, તો એ બધા આલ્ફાબેટ્સ આપણને પ્રોવાઈડ કરતા હોય છે. અને જ્યારે ડેફિનેશન લિસ્ટમાં શું હોય છે કે ડેફિનેશન્સ પ્રોવાઈડ કરતું હોય છે. તો ત્રણેય ટાઈપ્સને આપણે લિસ્ટ જોઈએ. List tag li is an empty tag. It is used for representing the list item. li tag નો યુઝ આપણે લિસ્ટ આઇટમ li tag નો યુઝ આપણે રિપ્રેઝન્ટ લિસ્ટ આઇટમ, લિસ્ટની આઇટમને શો કરવા માટે li tag નો યુઝ કરીએ છીએ. તો જોઈએ આપણે. ફર્સ્ટ ઓફ ઓલ આપણે નોટપેડની અંદર એક પેજ બનાવીએ. ફાઇલ મેનુમાં જઈને એક ન્યૂ ફાઇલને સેવ કરવા માટે ફાઇલ મેનુની અંદર સેવ એઝ કરીને જે ફોલ્ડરમાં ફાઇલને સેવ કરી હોય તે ફોલ્ડરમાં ફાઇલને સેવ કરવાની અને ફાઇલનું નામ આપવાનું. ફોર એક્ઝામ્પલ હું અહીં આપી દઉં listtag.html. ફાઇલને સેવ કર્યું. ત્યારબાદ doc type HTML, પછી HTML નું સ્ટ્રક્ચર ડિફાઇન કરીએ આપણે. હેડ ટેગ અને ત્યાર પછી બોડી ટેગ. બોડી ટેગને ક્લોઝ કરી દો. ઓવર બોડી ટેગ. ત્યારબાદ હેડ ટેગની અંદર સિમ્પલ આપણે ટાઇટલ ટેગ આપી દઈએ. ટાઇટલ ટેગની અંદર કોઈ બી તમારે ટેક્સ્ટને શો કરાવવું હોય, બ્રાઉઝરના વેબ બ્રાઉઝરની અંદર તમારે ટાઇટલ બારની અંદર કોઈ બી ટેક્સ્ટને શો કરાવવું હોય તેના માટે ટાઇટલ ટેગનો યુઝ થાય છે. ફોર એક્ઝામ્પલ હું અહીં આપી દઉં લિસ્ટ ટેગ. અને બોડી ટેગની અંદર હું સિમ્પલ h1 ટેગની અંદર આપી દઉં કે લિસ્ટ આઇટમ્સ. ઓવર h1 કરી દો. સેવ કરું ફાઇલને અને ફાઇલને રન કરીએ. તો આપણે જે ફોલ્ડરમાં ફાઇલ સેવ કરેલી છે ત્યાં આપણે ડબલ ક્લિક કરીને ફાઇલને શો કરીએ બ્રાઉઝરમાં. તો આ લિસ્ટ ટેગ જે છે એના પર ડબલ ક્લિક કરીએ એટલે બ્રાઉઝરમાં એ પેજ ઓપન થશે. તો h1 ટેગની અંદર લિસ્ટ આઇટમ્સ જોવા મળે છે. તો હવે આપણે લિસ્ટને શો કરાવવું હોય બ્રાઉઝરમાં તો એના માટે સૌથી પહેલા UL ટેગ આવશે. UL ટેગની અંદર આવશે li ટેગ. તો જોઈએ. ફર્સ્ટ ઓફ ઓલ UL ટેગ ઓવર UL ટેગ કરીએ.
યુએલ ટેગને કમ્પલસરી સ્ટાર્ટ બી કરવાનો અને ઓવર પણ કરવાનો. યુએલ ટેગની અંદર આપણે શું કરવાનું છે, મલ્ટિપલ આઇટમ્સને શો કરાવવાની છે. તો મલ્ટિપલ આઇટમ્સને શો કરાવવા માટે આપણે એલાઈ ટેગનો યુઝ કરવો પડશે. તો લિસ્ટ આઇટમ્સમાં ફોર એક્ઝામ્પલ હું કોર્સના નામ શો કરાવું. એલાઈ ટેગની અંદર ફોર એક્ઝામ્પલ હું BCA, ત્યારબાદ બીજા એલાઈ ટેગની અંદર શો કરાવું MCA, ત્યારબાદ બીજા એલાઈ ટેગની અંદર હું શો કરાવું BSc IT, BSc IT ઓવર એલાઈ ટેગ, ત્યારબાદ ફરી એલાઈ ટેગની અંદર હું MSc IT શો કરાવું અને ઓવર એલાઈ ટેગ કરાવું. ફાઇલને સેવ કરે અને રિફ્રેશ કરીને ચેક કરીએ તો આ લિસ્ટ આઇટમ્સ આપણને અહીંયા જોવા મળે છે. તો આને કહેવાય છે લિસ્ટ. કે બ્રાઉઝરમાં આપણા વેબ પેજની અંદર કોઈ બી લિસ્ટને શો કરાવવું હોય તેના માટે આપણે એલાઈ ટેગનો યુઝ કરીએ છીએ. ત્યારબાદ એલાઈ ટેગની અંદર એટ્રીબ્યુટ્સ અવેલેબલ હોય છે અને યુએલ ટેગની અંદર એટ્રીબ્યુટ્સ અવેલેબલ હોય છે કે તમારી જે બી બાય ડિફોલ્ટ જે આઇટમ્સ જે શો થાય છે, જે આ બુલેટ શો થાય છે, એ બુલેટની તમારે ટાઈપ ચેન્જ કરવી હોય તેના માટે ટાઈપ્સ એટ્રીબ્યુટ આવે છે યુએલ ટેગની અંદર. એક તો છે DSC, ત્યારબાદ છે સર્કલ. તો સર્કલમાં શો કરવા માટે તમે ટાઈપ આપી શકો છો, ટાઈપ એટ્રીબ્યુટ આપી શકો છો. ફોર એક્ઝામ્પલ હું અહીંયા એક આ યુએલ ટેગને ફરીથી કોપી કરું અને એક એટ્રીબ્યુટ આપી દઉં ટાઈપ ઇઝ ઇક્વલ ટુ સર્કલ. સેવ કરું અને બ્રાઉઝરમાં રિફ્રેશ કરીને ચેક કરું તો અહીંયા આપણને શો થાય છે સર્કલમાં. બંનેના લિસ્ટ આઇટમ એકદમ ડિફરન્ટ છે. બુલેટેડ આઇકન્સ જે છે એ બહુ જ ડિફરન્ટ છે. આ જે છે આ પણ સર્કલમાં છે અને આ પણ સર્કલમાં છે. આ જે આઇકન છે બુલેટમાં છે અને આ જે છે એનું ટાઈપ્સ જે છે સર્કલ છે. તો આવી રીતે તમે ટાઈપ્સ પણ ડિફાઇન કરી શકો છો. ત્યારબાદ સ્ક્વેર છે. સ્ક્વેરમાં તમારે શો કરાવવો હોય તો સ્ક્વેરમાં પણ કરાવી શકો છો. તો હું અહીંયા ફરીથી સ્ક્વેરમાં લિસ્ટ આઇટમ શો કરાવું. યુએલ ટેગને ફરીથી કોપી કરીને અહીંયા ટાઈપ ઇઝ ઇક્વલ ટુ હું આપી દઉં સ્ક્વેર. સ્ક્વેર આપી દઉં. ફાઇલને સેવ કરી અને રિફ્રેશ કરીને ચેક કરીએ તો જે આઇકન જે છે એ શેમાંથી જશે સ્ક્વેરમાં. જે બુલેટેડ જે છે એ શેમાં સ્ક્વેરમાં આપણને શો થાય છે. તો જે તમારે જે ટાઈપ્સ જે રાખવી હોય એ રીતે તમે ટાઈપ્સ એટ્રીબ્યુટનો યુઝ કરીને તમે આપી શકો છો. સ્ક્વેર છે, સર્કલ છે, બુલેટ બાય ડિફોલ્ટ આવી રીતે તમને આઇકન જોવા મળે છે. ત્યારબાદ તો આ થઈ અનઓર્ડર્ડ લિસ્ટ. આપણે અનઓર્ડર્ડ લિસ્ટ વિશે જોયું અહીંયા કે આપણને કોઈ ઓર્ડર અહીંયા જોવા મળતો નથી, ઓનલી બુલેટેડ આઇકન્સ જોવા મળે છે, બુલેટેડ જોવા મળે છે અહીંયા. તો આપણે આ થઈ અનઓર્ડર્ડ લિસ્ટ. હવે લિસ્ટ ઓર્ડર્ડ લિસ્ટ વિશે આપણે જોવું હોય ત્યારબાદ આવે છે ઓર્ડર્ડ લિસ્ટ. ઓર્ડર્ડ લિસ્ટ. ઓર્ડર લિસ્ટમાં શું આવે છે, અહીંયા હું H1 ટેગની અંદર અહીંયા આપી દઉં
H1 ટેગની અંદર ઓર્ડર્ડ લિસ્ટ, ત્યારબાદ ઓવર H1 આપી દો અને H1 ટેગ અને પછી અહીંયા ઓર્ડર્ડ લિસ્ટને શો કરવા માટે આપણે અહીંયા ઓઇલ ટેગનો યુઝ કરવો પડશે. ઓર્ડર્ડ લિસ્ટ અને અનઓર્ડર્ડ લિસ્ટમાં આપણે યુએલ ટેગનો યુઝ કરીએ છીએ અને ઓર્ડર્ડ લિસ્ટની અંદર ઓઇલ ટેગનો યુઝ થશે. ઓર્ડર્ડ લિસ્ટ એટલે કે ઓઇલ ટેગને ક્લોઝ કરવાનો. અહીંયા ક્લોઝ કર્યા પછી આપણે જે બી આઇટમ્સને અહીંયા શો કરાવવું હોય એનું નામ, એ લિસ્ટ આઇટમ્સનું નામ. એલઆઈ ટેગ્સની અંદર હું ફોર એક્ઝામ્પલ આપી દો, ફરીથી કોર્સના નામ આપી દો, સેમ કોર્સ આપી દો, BCA, MCA ઓવર LI. ત્યારબાદ ફરીથી એલઆઈ ટેગની અંદર ફરીથી હું કોર્સનું નામ જેમ કે BSCIT, અને MSCIT. ફાઇલને સેવ કરો અને રિફ્રેશ કરીને ચેક કરો તો અહીંયા ઓર્ડર્ડ લિસ્ટ આપણને જોવા મળે છે. ઓર્ડર્ડ લિસ્ટની અંદર મલ્ટીપલ અહીંયા જે આપણને આ જોવા મળે છે ઓર્ડર્ડ લિસ્ટમાં જોવા મળે છે, એમાં નંબર્સ પ્રોવાઈડ કરે છે આપણને. તો એને શું કહેવામાં આવે છે? ઓર્ડર્ડ લિસ્ટ. એને શું કહેવામાં આવે છે? ઓર્ડર્ડ લિસ્ટ. તો આપણને નંબર પ્રોવાઈડ કરે છે તો એને શું કહેવામાં આવે છે? ઓર્ડર્ડ લિસ્ટ. બાય ડિફોલ્ટ આપણને 1 2 3 4 જોવા મળે છે. તો હવે આપણે ફોર એક્ઝામ્પલ સ્ટાર્ટિંગ કોઈ બીજા નંબરથી શો કરાવવું હોય તો પણ તમે એક એટ્રીબ્યુટ આપી શકો છો, સ્ટાર્ટ એટ્રીબ્યુટ. ફોર એક્ઝામ્પલ આ ઓઇલ ટેગને અહીંયાથી હું કોપી કરીને નીચે પેસ્ટ કરીને અહીંયા એક એટ્રીબ્યુટ આપી દો, સ્ટાર્ટ એટ્રીબ્યુટ આવે છે. એમાં ફોર એક્ઝામ્પલ મારે 11 નંબરથી સ્ટાર્ટ કરાવવું હોય તો આ રીતે કરાવી શકો છો. તો અહીંયાથી 11 થી તમને નંબર્સ જે છે 11 થી સ્ટાર્ટ થતા દેખાશે. તેને કહેવાય છે આપણે સ્ટાર્ટ એટ્રીબ્યુટ. મલ્ટિપલ એટ્રીબ્યુટ છે. ફોર એક્ઝામ્પલ એક તો સ્ટાર્ટ એટ્રીબ્યુટ છે, ત્યારબાદ રિવર્સ્ડ એટ્રીબ્યુટ છે. તો જોઈએ રિવર્સ્ડ એટ્રીબ્યુટ. ઓઇલ ટેગને ફરીથી અહીંયાથી કોપી કરીને મારે ફોર એક્ઝામ્પલ હું અહીંયા રિવર્સ્ડ એટ્રીબ્યુટ આપી દઉં એટલે એ આપણને ડિસેન્ડિંગ ઓર્ડરમાં આપણને લિસ્ટ આઇટમ્સ જોવા મળશે. એટલે કે નંબર્સ જે છે ડિસેન્ડિંગ ઓર્ડરમાં શો થશે. નંબર્સ જે છે એ ડિસેન્ડિંગ ઓર્ડરમાં જોવા મળશે. 11 છે, 10 છે, 9 છે, 8 છે, એ ટાઈપ્સના નંબર્સ છે એ ડિસેન્ડિંગ ઓર્ડરમાં આપણને જોવા મળશે. એના માટે આપણે રિવર્સ એટ્રીબ્યુટનો યુઝ કર્યો છે. ત્યારબાદ ટાઈપ એટ્રીબ્યુટ આવે છે. તો ટાઈપ એટ્રીબ્યુટ મીન્સ કે ફોર એક્ઝામ્પલ તમારે કોઈ બી આલ્ફાબેટિકલી શો કરાવવો હોય, લિસ્ટ આઇટમ તમારે આલ્ફાબેટિકલી શો કરાવવો હોય તેના માટે તમે ટાઈપ્સ એટ્રીબ્યુટ આપી શકો છો. ફોર એક્ઝામ્પલ બાય ડિફોલ્ટ ટાઈપ એટ્રીબ્યુટ્સ એરેબિક નંબર હોય છે. જે તમે અહીંયા ટાઈપ આપો છો એ બાય ડિફોલ્ટ નંબર હોય છે, 1 2 3 બાય ડિફોલ્ટ એવું હોય છે. પણ તમારે એ ટાઈપ્સને ચેન્જ કરવી હોય તો પણ તમે ચેન્જ કરી શકો છો. ટાઈપ એટ્રીબ્યુટ્સમાં તમારે જે બી શો કરાવો એના માટે લોઅર આલ્ફાબેટ છે, અપર કેસ આલ્ફા ન્યુમેરિક છે, ત્યારબાદ લોઅર કેસ રોમન નંબર્સ છે અને અપર કેસ રોમન નંબર્સ છે. તો 1 by 1 જોઈએ આપણે ટાઈપ્સ એટ્રીબ્યુટ. ફોર એક્ઝામ્પલ અહીંયા હું કોપી કરું અને ટાઈપ્સ એટ્રીબ્યુટને એડ કરું અહીંયા.
ફોર એક્ઝામ્પલ કેપિટલ એ આપું, સેવ કરું ફાઇલને અને રિફ્રેશ કરું તો અહીંયા આપણને જે નંબર્સ જે છે એ આપણને અપર કેસમાં શો થાય છે, અપર કેસ લેટરમાં શો થાય છે ABCD. તો આવી રીતે આપણને ટાઈપ્સ એટ્રીબ્યુટમાં આપણે લિસ્ટ આઇટમ્સ આપણે આવી રીતે શો કરાવી શકીએ છીએ. ત્યારબાદ આપણે લિસ્ટ આઇટમ્સને લોઅર કેસમાં પણ શો કરાવી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ હું અહીંયા ટાઈપ્સની અંદર સ્મોલ આપી દઉં, સ્મોલ કેસમાં બી લેટર આપી દઉં, સેવ કરું અને રિફ્રેશ કરીને ચેક કરીએ તો અહીંયા ઓકે, અહીંયા શું આવશે? સ્મોલમાં એ આવશે. તો અહીંયા ABCD સ્મોલ લેટરમાં શો થશે. ત્યારબાદ જો સ્ટાર્ટિંગથી તમારે બી કેપિટલ બીથી કરવું હોય તો અહીંયા સ્ટાર્ટ એટ્રીબ્યુટનો તમે યુઝ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ અહીંયા સ્ટાર્ટ એટ્રીબ્યુટ એડ કરી દો. સાથે સાથે ફોર એક્ઝામ્પલ સ્ટાર્ટ એટ્રીબ્યુટ મારે ફોર એક્ઝામ્પલ બીથી કરાવવું છે, બી લેટર્સથી કરાવવું છે આલ્ફાબેટિકલી. તો રિફ્રેશ કરીને ચેક કરીએ તો સ્ટાર્ટ બીથી થશે. એથી કરાવવું હોય તો એથી બી થાય છે. તો આવી રીતે તમે યુઝ કરી શકો છો. ત્યારબાદ રોમન નંબરનો યુઝ કરવો હોય તો પણ તમે યુઝ કરી શકો છો. રોમન નંબર્સનો પણ યુઝ કરી શકો છો. આવી રીતે તમે બધા ટાઈપ્સના એટ્રીબ્યુટ્સનો યુઝ કરી શકો છો. ત્યારબાદ છે તો આવી રીતે તમે મલ્ટિપલ ટાઈપ્સનો યુઝ કરી શકો છો. ત્યારબાદ આપણને ઓએલ ટેગની અંદર સ્ટાઇલ એટ્રીબ્યુટ્સ પણ પ્રોવાઈડ કરે છે. સ્ટાઇલ એટ્રીબ્યુટ્સ શું છે કે સ્ટાઇલ એટ્રીબ્યુટ્સની અંદરથી સ્ટાઇલ એટ્રીબ્યુટ્સથી તમે CSSની પણ પ્રોપર્ટીઝનો યુઝ કરી શકો છો. સ્ટાઇલ એટ્રીબ્યુટનો યુઝ કરીને તમે લિસ્ટ સ્ટાઇલ ટાઈપ અપર રોમન એટલે કે શું થશે, અપર રોમનમાં તમને શો થશે. તો આવી રીતે તમે ઓએલ ટેગની અંદર સ્ટાઇલ એટ્રીબ્યુટનો પણ યુઝ કરી શકો છો. સ્ટાઇલ એટ્રીબ્યુટથી તમે CSSની પ્રોપર્ટીઝનો યુઝ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ હું અહીંયા લોઅર આલ્ફા સ્ટાઇલ એટ્રીબ્યુટની અંદર લિસ્ટ સ્ટાઇલ ટાઈપ લોઅર આલ્ફા યુઝ કરું તો અહીંયા એ શો થશે. ફોર એક્ઝામ્પલ ઓએલ ટેગની અંદર સ્ટાઇલ એટ્રીબ્યુટની અંદર લિસ્ટ ડેશ સ્ટાઇલ ડેશ ટાઈપ આ શું છે? CSSની પ્રોપર્ટીઝ છે અને એની વેલ્યુઝ કે લોઅર આલ્ફામાં આપણે શું કરવું છે? લિસ્ટની આઇટમ્સને શો કરાવવું છે. તો ઓએલ ટેગને ક્લોઝ કરીએ અને આપણી આઇટમ્સને અહીંયા શો કરાવો. તે જે લિસ્ટ સ્ટાઇલ ટાઈપ જે છે લોઅર આલ્ફામાં શો થશે સ્ટાઇલ એટ્રીબ્યુટથી. અહીંયા થયું લોઅર આલ્ફામાં. સેમ એવી રીતે મલ્ટિપલ ટાઈપ્સ અવેલેબલ્સ છે. લિસ્ટ સ્ટાઇલ ટાઈપ છે, અપર રોમન છે, પછી અર્મેનિયન છે, પછી મલ્ટિપલ ટાઈપ્સ છે, પછી ડેસિમલ લેજન્ડ 0 કે તમારે 0 થી 0, 1, 0, 2 એવી રીતે સ્ટાર્ટ કરાવવું હોય તો એ રીતે પણ તમે સ્ટાર્ટ
કરાવી શકો છો. ફોર એક્ઝામ્પલ હું અહીંયા સ્ટાઇલ એટ્રીબ્યુટને ઓઇલ ટેગની અંદર સ્ટાઇલ એટ્રીબ્યુટ ઇઝ ઇક્વલ ટુ આપી દઉં લિસ્ટ સ્ટાઇલ ટાઈપ ડેસિમલ લીડિંગ 0 અને આઇટમ્સને અહીંયા શો કરાવી દો. લિસ્ટ આઇટમ્સને અહીંયા ઓઇલ ટેગને ક્લોઝ કરી દો. સેવ કરું ફાઇલને અને રિફ્રેશ કરું. તો આવી રીતે આપણને નંબર્સ જોવા મળે છે 0 1 0 2 0 3 0 4. તો આવી રીતે તમે સ્ટાઇલ એટ્રીબ્યુટ્સની અંદર મલ્ટિપલ ટાઈપ્સ આપી શકો છો. સેમ એવી રીતે મલ્ટિપલ ટાઈપ્સ અવેલેબલ છે. અહીંયા ડેસિમલ છે, ડેસિમલ લેજન 0 છે, મલ્ટિપલ ટાઈપ્સ અવેલેબલ છે. અહીંયા લોઅર રોમન છે, અપર આલ્ફા છે, અપર લેટિન છે, અપર રોમન છે, નન છે. નન મીન્સ કે તમારે કોઈ બી લિસ્ટ આઇટમ્સની અંદર કોઈ બી આઇકન્સ અથવા તો કોઈ બી શો નથી કરાવવું, એના માટે તમે નન આપી શકો છો. લિસ્ટ ટાઈપ સ્ટાઇલ નન. ફોર એક્ઝામ્પલ અહીંયા હું આપી દઉં ઓઇલ ટેગની અંદર સ્ટાઇલ એટ્રીબ્યુટની અંદર ઇઝ ઇક્વલ ટુ કરીને લિસ્ટ સ્ટાઇલ ટાઈપ કોલન નન. ઓઇલ ટેગને ક્લોઝ કરી દો. ઓવર ઓઇલ ટેગ આ શું છે? એટ્રીબ્યુટ છે. આપણે ઓઇલ ટેગની અંદર ઓઇલ એલિમેન્ટ, ઓઇલ ટેગ એલિમેન્ટ પણ કહેવાય અને ટેગ પણ કહેવામાં આવે છે ઓઇલને. અને આ જે સ્ટાઇલ જે છે એને શું કહેવામાં આવે છે? એટ્રીબ્યુટ કહેવામાં આવે છે. સ્ટાઇલ એટ્રીબ્યુટની અંદર આપણે મલ્ટિપલ એટ્રીબ્યુટ્સ, મલ્ટિપલ આપણે સીએસએસની પ્રોપર્ટીઝ કહેવામાં આવે છે. અને સ્ટાઇલ એટ્રીબ્યુટ્સની અંદર આપણે સીએસએસની પ્રોપર્ટીઝનો યુઝ કરીએ છીએ. તો એ લિસ્ટ સ્ટાઇલ ટાઈપ એને નન આપી દીધી છે. એટલે કે કોઈ બી આપણે કોઈ બી નંબર્સ કે બુલેટ કે કાંઈ બી શો નથી કરાવવું, તેના માટે તમે લિસ્ટ સ્ટાઇલ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ નન આપી શકો છો. અહીંયા ફાઇલને સેવ કરીને રિફ્રેશ કરીએ અને ચેક કરીએ તો અહીંયા કોઈ બી આપણને શો થતું નથી. લિસ્ટ આઇટમ્સમાં આપણને કાંઈ બી નંબર્સ કે ડિજિટ કે કાંઈ બી શો નથી થતું. તો આપણે આવી રીતે કોઈ બી શો ન કરાવું તો એમાં આપણે વેલ્યુ નન સેટ કરી શકીએ છીએ. ત્યારબાદ છે લિસ્ટ આઇટમ્સની અંદર આઇટમ, કે આઇટમ્સની અંદર તમારે આઇટમ્સ કોઈ શો કરાવી હોય તો આવી રીતે ફોર એક્ઝામ્પલ BCA છે સબ્જેક્ટ, MCA છે, MSc IT છે, એની અંદર મલ્ટિપલ્સ તમારે પ્રોગ્રામિંગ શો કરાવવો હોય તો એના માટે તમે આવી રીતે તમે શો કરાવી શકો છો. ફોર એક્ઝામ્પલ અહીંયા ઓઇલ ટેગની અંદર ઓવર ઓઇલ ટેગ અને ઓઇલ ટેગની અંદર હું LI ટેગ લઉં છું. BCA ત્યારબાદ ઓવર LI. હવે એ LI ટેગની અંદર હું ફરીથી UL ટેગ લઈ લઉં કે મારે UL ટેગ અનઓર્ડર્ડ લિસ્ટને શો કરાવવા છે. એના માટે હું અહીં આપી દઉં BCA ની અંદર ફોર એક્ઝામ્પલ મલ્ટિપલ સબ્જેક્ટ અવેલેબલ હોય છે તો હું સબ્જેક્ટનું લિસ્ટ શો કરાવી દઉં UL ટેગની અંદર. તો LI BCA ની અંદર ફોર એક્ઝામ્પલ C લેંગ્વેજ ઓવર UL ટેગ. હવે UL ટેગની અંદર અહીંયા શું આવશે? આપણે LI ટેગ આવશે. અહીંયા
યુએલ ની અંદર આપણો એલઆઈ ટેગ કે આપણે લિસ્ટ આઇટમ શો કરાવવાનું છે. અનઓર્ડર લિસ્ટની અંદર અહીંયા શું આવશે? ઓવર એલઆઈ ટેગ. ત્યારબાદ ફરીથી આપણે એક બીજો સબ્જેક્ટ શો કરાવીએ, C++ ઓવર એલઆઈ ટેગ. ત્યારબાદ એલઆઈ ટેગની અંદર જાવા પ્રોગ્રામિંગ લેંગ્વેજ. ત્યારબાદ ઓવર એલઆઈ ટેગ કરી દઉં હું. સેમ એવી રીતે બીજો એક એલઆઈ ટેગ લઈ લો. એ એલઆઈ ટેગની અંદર મારે શું MCA ના સબ્જેક્ટને હું ફોર એક્ઝામ્પલ શો કરાવું તો ઓવર એલઆઈ ટેગ. આ નંબર શો થશે. આ ઓર્ડર્ડ લિસ્ટ છે. ઓર્ડર્ડ લિસ્ટની અંદર આપણે શું શો કરાવીએ છીએ? અનઓર્ડર્ડ લિસ્ટ. એટલે 1 નંબર BCAમાં આવશે અને જે બી બુલેટેડ છે લિસ્ટ હશે એ આપણને યુએલ ટેગની અંદર જોવા મળશે. સેમ એવી રીતે MCAની અંદર મેં એલઆઈ ટેગ એટલે આપણને નંબર્સ જોવા મળશે અને એની અંદર હું બુલેટેડ લિસ્ટને શો કરવા માટે હું શું કરીશ? અનઓર્ડર્ડ લિસ્ટનો યુઝ કરીશ અને અહીંયા ઓવર યુએલ ટેગ શો કરાવીશ. અને યુએલ ટેગની અંદર હું ફરીથી એલઆઈ ટેગનો યુઝ કરીશ એટલે કે લિસ્ટ આઇટમ. એની અંદર હું ફોર એક્ઝામ્પલ મલ્ટિપલ બીજા સબ્જેક્ટને હું શો કરાવું. ફોર એક્ઝામ્પલ iOS છે. ઓવર એલઆઈ ટેગ. ત્યારબાદ IoT છે. ઓવર એલઆઈ ટેગ. ત્યારબાદ એલઆઈ ટેગની અંદર ફોર એક્ઝામ્પલ હું PHP શો કરાવું. ઓવર એલઆઈ ટેગ. સેવ કરું ફાઇલને અને રિફ્રેશ કરું. તો આવી રીતે તમે લિસ્ટની અંદર લિસ્ટ પણ શો કરાવી શકો છો. લિસ્ટની અંદર અનઓર્ડર્ડ લિસ્ટ. તો આવી રીતે તમે મલ્ટિપલ લિસ્ટની આઇટમ્સને શો કરાવી શકો છો. સેમ આવી રીતે થર્ડ નંબર તમારે અહીંયા શો કરાવો તો ફરીથી એલઆઈ ટેગનો યુઝ કરીને એની અંદર તમે અનઓર્ડર્ડ લિસ્ટનો યુઝ કરી શકો છો. ત્યારબાદ આવે છે DL. DL મીન્સ કે તમારે કોઈ બી આવી રીતે મીન્સ કે તમારે આઇટમ્સને શો કરાવવું હોય. ફોર એક્ઝામ્પલ કોઈ ટોપિક અને ટોપિક રિગાર્ડિંગ કોઈ ડિટેલ્સને શો કરાવે તેના માટે શું કહેવામાં આવે છે? ડિટેલ લિસ્ટ, ડેટા લિસ્ટ. એને શું કહેવામાં આવે છે? કે DL ટેગનો તમારે યુઝ કરવો હોય તો તમે આવી રીતે કરી શકો છો. કે ફોર એક્ઝામ્પલ તમારે કોઈ પર્ટિક્યુલર ટોપિક્સ અને એ ટોપિક્સ રિગાર્ડિંગ કોઈ ટેક્સ્ટને શો કરાવવો હોય તો તમે આવી રીતે તમે શો કરાવી શકો છો. ફોર એક્ઝામ્પલ સૌથી પહેલાં DL ટેગ આવશે. DL ટેગની અંદર DT અને ત્યારબાદ DD. ફર્સ્ટ ઓફ ઓલ શું આવશે? DL મીન્સ કે ડેફિનેશન લિસ્ટ આવશે કે ડેફિનેશન લિસ્ટ. DT મીન્સ કે ડેફિનેશન અ ટર્મ એન્ડ આઇટમ ઇન અ ડેફિનેશન લિસ્ટ. એનું શું આવશે? ડિફાઇન્સ અ ટર્મ એન્ડ આઇટમ ડેફિનેશન લિસ્ટ. અને DD મીન્સ કે ડિફાઇન અ ડેફિનેશન ઓફ અ ટર્મ ઇન અ ડેફિનેશન લિસ્ટ. DD ની અંદર તમારે એનું ડેફિનેશન લિસ્ટ શો કરાવવાનું રહેશે. તો આવી રીતે તમે યુઝ કરી શકો છો. ફર્સ્ટ ઓફ ઓલ DL, DT અને DD. ફર્સ્ટ ઓફ ઓલ આપણે અહીંયા શું આવશે? અહીંયા હું ફોર એક્ઝામ્પલ H1 ટેગની અંદર લઈ લો. ડેફિનેશન લિસ્ટ ઓવર H1 આપી દઉં. ત્યારબાદ હવે અહીંયા શું આવશે? સૌથી પહેલાં DL ટેગ આવશે. DL, DT અને DD. ફર્સ્ટ ઓફ ઓલ DL ટેગ.
ડીએલ ટેગને ક્લોઝ કરવાનો અને ડીટી ટેગને ક્લોઝ કરવાનો અને ડીડી ટેગ એને પણ ક્લોઝ કરી દેવાનો. તો આપણે અહીંયા હું ફોર એક્ઝામ્પલ ડીટી મીન્સ કે કોઈ ટોપિક રિગાર્ડિંગ, ફોર એક્ઝામ્પલ મારે BCA કોર્સ રિગાર્ડિંગ હું અહીંયા લખી દઉં BCA, એના રિગાર્ડિંગ મારે કોઈ બી ટેક્સ્ટને શો કરાવવો હોય તો આવી રીતે હું શો કરાવી શકું છું કે ધીસ ઇઝ અ BCA કોર્સ સેવ કરું અને રિફ્રેશ કરું તો આવી રીતે શો થશે. ફર્સ્ટ ઓફ ઓલ ડીટી મીન્સ કે ડેફિનેશન કે તમને અહીંયા પર્ટિક્યુલર ટોપિક્સ અને એ રિગાર્ડિંગ કોઈ બી લિસ્ટને શો કરાવવું હોય, કોઈ બી ટેક્સ્ટને શો કરાવવું તો આવી રીતે એઝ અ આઇટમ્સ તમને શો થશે. સેમ એવી રીતે બીજી રીતે તમે બીજું ફરીથી ડીટી ટેગનો યુઝ કરી શકો છો. અહીંયા ડીટીની અંદર હું આપી દઉં ફોર એક્ઝામ્પલ MCA અને ઓવર ડીટી ટેગ આપી દઉં. હવે એની અંદર ફરીથી હું ડીડી ટેગ આપી દઉં, એની અંદર બી મારે ટેક્સ્ટને શો કરાવો. ફોર એક્ઝામ્પલ ધીસ ઇઝ MCA કોર્સ ઓવર ડીડી ટેગ. સેમ એવી રીતે ડીટી ટેગનો યુઝ કરવો. ડીટી ટેગનો યુઝ કરીને ફોર એક્ઝામ્પલ BSc IT અને ઓવર ડીટી ટેગ અને ડીડી ટેગની અંદર અહીંયા હું આપી દઉં ધીસ ઇઝ BSc IT કોર્સ. અને અહીંયા ઓવર ડીડી ટેગ. તો આવી રીતે મલ્ટિપલ તમે લિસ્ટને શો કરાવી શકો છો ટોપિક્સ રિગાર્ડિંગ. કોઈ બી ટોપિક્સ હોય અને એ રિગાર્ડિંગ તમે આવી રીતે ટેક્સ્ટને શો કરાવી શકો છો. તો આજે આપણે મલ્ટિપલ્સ લિસ્ટ આઇટમ્સ વિશે જોયું. એના 3 ટાઈપ્સ વિશે જોયું. એક તો અનઓર્ડર્ડ લિસ્ટ, ઓર્ડર્ડ લિસ્ટ આઇટમ અને ડેફિનેશન લિસ્ટ વિશે જોયું. એની અંદર મલ્ટિપલ એટ્રીબ્યુટ્સ જોયા, ટાઈપ્સની અંદર પણ મલ્ટિપલ એટ્રીબ્યુટ્સ જોયા, સ્ટાર્ટ એટ્રીબ્યુટ, પછી ટાઈપ્સ એટ્રીબ્યુટ અને સ્ટાઇલ એટ્રીબ્યુટ વિશે જોયું. આજે લિસ્ટ આઇટમ્સની અંદર આપણે મલ્ટિપલ લિસ્ટ બ્રાઉઝરની અંદર લિસ્ટ આઇટમ્સ કેવી રીતે શો કરાવવાની એના વિશે જોયું. એની અંદર અનઓર્ડર્ડ લિસ્ટની અંદર આપણે આવી રીતે લિસ્ટ આઇટમ્સ શો કરાવતા જોયું. ત્યારબાદ ટાઈપ્સ એટ્રીબ્યુટ વિશે જોયું કે એની અંદર સર્કલ છે, સ્ક્વેર છે, આવી રીતે આપણે જોયું. ત્યારબાદ આપણે ઓર્ડર્ડ લિસ્ટ વિશે જોયું. ઓર્ડર્ડ લિસ્ટ મીન્સ કે એમાં આપણે નંબર્સને શો કરાવીએ છીએ, જ્યારે અનઓર્ડર્ડ લિસ્ટની અંદર કોઈ બુલેટને શો કરાવીએ છીએ. ઓર્ડર્ડ લિસ્ટની અંદર આપણે એટ્રીબ્યુટ આપીએ છીએ સ્ટાર્ટ એટ્રીબ્યુટ કે જે નંબરથી તમારે શો કરાવવો હોય એ નંબરથી તમે શો કરાવી શકો છો. ત્યારબાદ રિવર્સ્ડ એટ્રીબ્યુટ શું કરશે કે કોઈ બી તમારા નંબરને રિવર્સ ઓર્ડરમાં શો કરાવવો હોય તો એના માટે રિવર્સ્ડ એટ્રીબ્યુટ છે. ત્યારબાદ ટાઈપ એટ્રીબ્યુટ કે તમારે કયા ટાઈપ્સમાં નંબરને શો કરાવવા છે કે ડિજિટને શો કરાવવા છે. ફોર એક્ઝામ્પલ આલ્ફા ન્યુમેરિક છે, ન્યુમેરિક છે, લોઅર આલ્ફા ન્યુમેરિક છે, અપર આલ્ફા ન્યુમેરિક છે, એ રીતે તમારે શો કરાવો તો એ રીતે તમે શો કરાવી શકો છો. ટાઈપ્સની અંદર રોમન આલ્ફા તમે યુઝ કરાવી શકો છો, અપર રોમન ટાઈપ આપી શકો છો. ત્યારબાદ સ્ટાઇલ એટ્રીબ્યુટ્સ જોઈ. સ્ટાઇલ એટ્રીબ્યુટ્સમાં તમે લિસ્ટ સ્ટાઇલ ટાઈપમાં તમે લોઅર આલ્ફા, અપર લિસ્ટ સ્ટાઇલ ટાઈપ, ડેસિમલ, લેડિંગ, 0 મીન્સ કે આ મલ્ટિપલ તમે આપી શકો છો. લેડિંગ 0 મીન્સ કે તમને 0, 1, 0, 2 એવી રીતે આઇટમ્સ શો થશે. નન મીન્સ કે તમારે કોઈ બી આઇટમ્સ લિસ્ટ આઇટમ્સની અંદર કોઈ બી નંબરને શો નથી કરાવવા, એના માટે તમે નન આપી શકો છો. ત્યારબાદ લિસ્ટ આઇટમની અંદર આપણે આઇટમ્સ શો કરાવી હોય
આ જે ઓએલ ટેગ છે તમે અનઓર્ડર્ડ લિસ્ટમાં પણ આવી રીતે શો કરાવી શકો છો. ફોર એક્ઝામ્પલ આ અનઓર્ડર્ડ લિસ્ટ છે તો BCA ની અંદર ફરીથી હું LI ટેગ છે તો એની અંદર ફરીથી હું UL ટેગની અંદર અનઓર્ડર્ડ લિસ્ટની અંદર પણ તમે અનઓર્ડર્ડ લિસ્ટ લઈ શકો છો. ફોર એક્ઝામ્પલ અહીંયા હું ઓવર UL ટેગ કરી દઉં અને UL ની અંદર ફરીથી હું અહીંયા એક આઇટમ શો કરાવું LI ટેગની અંદર. એની અંદર હું સેમ 1 આપી દઉં, સેમ 1 અને સેમ 2 આવે. ઓવર LI ટેગ. ત્યારબાદ ઓવર LI ટેગ. તો આવી રીતે તમે અનઓર્ડર્ડ લિસ્ટની અંદર પણ અનઓર્ડર્ડ લિસ્ટને શો કરાવી શકો છો. ફોર એક્ઝામ્પલ BCA ની અંદર પણ તમે LI સેમ 1 અને સેમ 2 નો યુઝ કરી શકો છો. આવી રીતે મલ્ટિપલ આઇટમ્સ તમે શો કરાવી શકો છો. અહીંયા ઓવર UL ટેગ આવશે. BCA એની અંદર પણ તમે લિસ્ટ આઇટમ, MCA એની અંદર પણ લિસ્ટ આઇટમ્સ તમે અલગ અલગ શો કરાવી શકો છો. આની અંદર પણ તમે નંબર શો કરાવી શકો છો, જેમ કે અનઓર્ડર્ડ લિસ્ટ, જેમ કે MCA લિસ્ટ આઇટમ છે એની અંદર હું OL ટેગનો યુઝ પણ કરી શકું છું. ત્યારબાદ ઓવર OL ટેગ એટલે કે ઓર્ડર્ડ લિસ્ટનો પણ યુઝ અહીંયા કરી શકું છું. અહીંયા હું 1 2 3 પણ શો કરાવી શકું છું. ફોર એક્ઝામ્પલ અહીંયા LI ટેગની અંદર હું MCA ના સબ્જેક્ટ ફોર એક્ઝામ્પલ હું આપી દઉં ઓવર LI ટેગ અને એની અંદર હું આપી દઉં ફોર એક્ઝામ્પલ ASP.NET. તો આવી રીતે MCA ની અંદર તમે 1 નંબર 2 નંબર 3 નંબર એવી રીતે શો કરાવી શકો છો. ફોર એક્ઝામ્પલ સેકન્ડ LI ટેગ આપી દઉં હું અહીંયા LI ટેગની અંદર ફોર એક્ઝામ્પલ PHP. ત્યારબાદ ઓવર LI ટેગ. ત્યારબાદ આવી રીતે તમે નંબર્સને શો કરાવી શકો છો. અને થર્ડ નંબર આપણે જોયું ડેફિનેશન લિસ્ટ, કે તેની અંદર તમે આવી રીતે આઇટમ્સને શો કરાવો છો. તેની અંદર સૌથી પહેલા આમ આપણે ડેફિનેશન લિસ્ટને શો કરવા માટે સૌથી પહેલાં DL ટેગનો યુઝ કરવાનો છે. DL ની અંદર DT કે જે ટેક્સ્ટ આપણે હેડિંગમાં શો કરાવવાનું છે તે, અને DT મીન્સ DT અને એની અંદર એના રિગાર્ડિંગ જે બી તમારે ટેક્સ્ટને શો કરાવવાના હોય તેના માટે આવશે DD ટેગ. તો આવી રીતે આપણે શો કરાવી શકીએ છીએ લિસ્ટ આઇટમ્સ. થેન્ક યુ.